farming. રામ રામ ખેડૂત ભાઈઓને તમારા બધાનો લોકલાડીલો ખેડૂત પુત્ર ફાર્મિંગ ચેનલમાં તમારું બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું। જો તમને મારા ખેતીવાડીના વિડીયો જોવા ગમતા હોય તો જેમ બને તેમ વધુને વધુ શેર કરજો। આજે આપણે ખેતીવાડીમાં ગઈકાલે વરસાદ આવી ગયો હતો તો આપણે મગફળીમાં જે નીકું સડાવતા હતા એ બાકી હતી, તો આજે આપણે તે સડાવવા જવાની છે। તો આપણે આપણા વઢિયારા લઈને જઈએ આપણે જે વાડીએ નીકું સડાવવાનું છે તે। તો દાદાએ બળદ જોતી વાળા છે અને હાથી જોતે છે, તો જોતી વાળા પછી આપણે ચાલુ કરીએ નીકું સડાવવાનું। તો આપણે કઈ રીતે મગફળીમાં નીકું સડાવી તો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે વિડીયોમાં। દાદા અને મોટા બાપુએ બે નીકું સડાવવાનું ચાલુ કરી દીધું છે, આપણે અહીંથી બાકી હતી નીકું। તો આપણે હવે જોઈશું કઈ રીતે નીકું સડાવે છે। બળદ ચાલતા હોય એવા આપણે વિડીયો ઉતારી લઈએ, છેલ્લે સુધી જોજો। તો આપણે આ ખેતરમાં મુંડા બહુ વધી ગયા છે, જો આ છે મુંડો, આના માટે કોઈ સારી દવા હોય તો જણાવજો જરાક, બાકી સિંગુને કંઈ થવા નહીં દે, તે ઊભી સિંગુને ઉઠવી નાખશે। આપણે આ રીતે પાળા સડે છે। તો આપણે ગઈકાલના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે આ મગફળીમાં લાગી ગઈ હતી લીલી ઈયળ, તો આપણે એ લીલી ઈયળ માટે દવાનો છંટકાવ પણ કરવાનો છે। તો એનું કામ પણ પપ્પાએ ચાલુ કરી દીધું છે, દવા છાંટવાનું, તો કે 4-5 ઉથલ મારી દીધી છે। તો આપણે આ જે દવાનો છંટકાવ કર્યો છે એ દવા તો આ ગુલાબી કલરની છે એ મેટાસેલ, અને બીજી દવા કોર્કો, દવાનો પંપ તૈયાર થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। તો મારા પપ્પા દવાનો પંપ લઈને ચાલ્યા દવા છાંટવા, થોડાક એના વિડીયો પણ ઉતારી લઈએ કઈ રીતે દવાનો છંટકાવ થાય છે।
તો આપણે ફરી પાછા આવી ગયા છીએ બળદ હાંકવા. તો આ આપણી આ છેલ્લી ઉથલ છે, પછી આપણે નીકુ આખી વાડીમાં નખાઈ જાહે. તો અરે આપણે વઢિયારા કેમ છે હાલ જોરદાર ને. તો આ આખી એટલી વાડીમાં છીંગું છે, આ બધી વાડીમાં હાલ નખાઈ ગઈ છે. આ રહી શેઢાની હોય, આ પૂરું થાય એટલે આપણે આખી વાડીમાં નીકું નખાઈ ગઈ. તો આપણે નીકું નાખવાનીથી નખાઈ ગઈ છે ને હવે આપણે કરી દેવી બળદને છૂટા. તો અને ચા આવી ગઈ છે આપણી, તો ચા પી લઈએ. તો દાદાને આપણે દીધી ચા. હવે આપણા વિડીયોને આપીએ વિરામ. જો તમને અમારા ખેતીવાડીના વિડીયો જોવા મજા આવતી હોય તો અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમે મૂકેલા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત. જેમ બને તેમ તમારા વોટ્સઅપ ગ્રુપના મિત્રોમાં વધુમાં વધુ શેર કરો. જય જવાન, જય કિસાન. Thank you for watching.